હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અલગ બેકગ્રાઉન્ડની હારે મારો વિડીયો હું સ્ટાર્ટ કરું છું. અત્યારે અમે લોકો ટ્રાવેલ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ અત્યારે ન્યૂ વૃંદાવન કે જે વેસ્ટ વર્જિનિયામાં છે. તો બસ અમે લોકો સ્ટાર્ટ કર્યું છે. આજે સન્ડે છે અને સન્ડે હું અત્યારે વિડીયો બનાવું છું. જેમ જેમ બનશે હું તમારા લોકોની યારે શેર કરતી જઈશ. બધું જ અત્યારે ગાડી આખી ફૂલ ટુ પેક છે. જમવાનું બધું મેં કાલે બધું બનાવી નાખ્યું હતું. તો કાલે મેં એટલું કંઈ વિડીયોનું શૂટિંગ લીધું નહોતું, પણ થોડું ઘણું પેકિંગ ને એવું બધું કરતી હતી ને, નાસ્તો ને એવું બધું, તો એનું મેં શૂટિંગ લીધું છે. તો એ હું ક્લિપ હું રાખી દઈશ. આઈ રિયલી હોપ કે તમે લોકો પણ મારી આ ટ્રાવેલ સિરીઝને ખૂબ જ એન્જોય કરશો. આગળ જ્યાં જ્યાં જશો એ હું તમારા લોકોની હારે ડેફિનેટલી શેર પણ કરીશ. તો અત્યારે અમે લોકોએ બસ સ્ટોપ બાય કર્યું હતું રેસ્ટ એરિયામાં. તો સવારે અમે લોકો 7:45 વાગ્યાના નીકળી ગયા છીએ. ટાર્ગેટ હતો 7:15 વાગ્યાનો, બટ ઇટ્સ ઓકે, અડધી કલાક તો ઉપર નીચે થવાનું છે બધા હારે હોય એટલે. તો બસ અત્યારે સ્ટોપ બાય કર્યું રેસ્ટ એરિયાએ અને બસ હવે અમે આગળ જશું. છેક ઇવનિંગમાં પહોંચવાના છીએ. લેટ સી કેટલા વાગે પહોંચીએ છીએ. તો બસ તમે લોકો પણ મારી યાર ખૂબ જ એન્જોય કરશો. અને વેસ્ટ વર્જિનિયામાં અત્યારે અમે લોકો જઈએ છીએ કે જ્યાં ન્યૂ વૃંદાવન છે. તો અમે વ્રજ જોયું છે કે જે પેન્સિલ્વેનિયામાં આવ્યું છે. તો ત્યાં અમે લોકો ઘણા ટાઈમ પહેલાં વિઝિટ કરી હતી, પણ આ જે જગ્યાએ જઈ છે ને અમારા લોકો માટે પણ ન્યૂ છે. તો વિચાર્યું ચલો ત્યાં જ જઈએ અને ત્યાં જ અમારો સ્ટે પણ છે. તો ત્યાં ખાવા પીવાનું પણ મળી જતું હોય છે આરામથી. તો અમે એવી જ રીતના વિચારીએ છીએ. શું પેરેન્ટ્સ સારે હોય એટલે ડેફિનેટલી આપણે વિચારવું તો પડે જ. તો બસ અને આજનો આખા દિવસનું તો ભેગું છે. થેપલા મેં થપ્પો મારી દીધો છે. જેટલા દિવસ હાલે એટલા દિવસ. પણ શાક ને એવું બધું, પછી દહીં ને એવું તો બધું અહીંયા આરામથી બધું ગમે તે સ્ટોરમાં મળી જતું હોય છે. તો બધું લઈ લેવાનું. અને અહીંયા અમારું મીશા છે. મીશાનો કેમેરો ક્યાં ગયો? મીશાનો કેમેરો પણ ભેગો છે, રાઈટ મીશુ? ઓકે. તો બસ એ ફોટા પાડે છે અત્યારે, હે ને? यहाँ पाछळનું કવર એ તો બહુ પ્રીટી લાગે છે, હે ને? આપણે ઓછું જોઈ શકીએ પિક્ચર્સ આમાં. બસ પાપા ડિસ્ટ્રેક્ટ થાય બધા. તું સામા પિક્ચર્સમાં હાફ આવ્યો તો, હાફ તું આવ્યો તો સમ પિક્ચર્સમાં. તો ચલો હવે અહીંયા થોડોક રેસ્ટ લઈ લીધો છે અને હવે જશું આગળ. તો આગળ પણ હું તમારા લોકોને શેર કરું. મમ્મી અહીંયા છે. ઊંઘ થઈ ગઈ મમ્મી? બે આ બે જણા જેવી ગાડી આ તો હજી અત્યારે શું છે, પછી નહીં મમ્મીને તો ઊંઘ આવી જાય. અહીંયા પપ્પા છે પાછળ. પપ્પા કેવા લાગ્યા રેસ્ટ એરિયા? મજા આવી ગઈ. ઠંડક બહુ છે. વેધર સારું છે ખરેખર. બહુ તડકો હોય ને તો થોડીક વાર પછી કંટાળો આવવા માંડી છે. હવે આગળ જોઈએ કેવું વેધર થાય છે. લેટ્સ સી. બસ આવી ગઈ આ.
ટ્રીપ માટે મેં સિરિયલનો ચીવડો બનાવ્યો હતો, તો એના માટે મેં મમરાના આવી રીતના થોડા ઘણા આપણે શેકી અને એવી રીતના શેકી લેવાના કે જેથી થોડું ઘણું મોઇસ્ચર હોય ને વયું જાય અને મમરા એકદમ સરસ મજાના ક્રિસ્પી તે રેડી થઈ જાય। મમરા શેકાઈ ગયા પછી મેં અહીંયા મખાના જે હોય ને એને પણ આવી રીતના બધું ડ્રાય રોસ્ટ જ કરી રહી છું, તો એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। એના પછી જે કોર્નફ્લેક્સ જે રેડી આવે ને મેં અહીંયા એ જ લીધા છે, તો એને પણ હું અહીંયા થોડાક એવા ડ્રાય રોસ્ટ કરી લઈશ। તો આવી રીતના અહીંયા પેકેટ રેડી મળતા હોય છે, તો આવી રીતના તમે લઈ લો તો સિરિયલ જેવડો એકદમ હેલ્ધી અને એકદમ સરસ રીતના તે બનતો હોય છે। આની અંદર સુગરને પણ હોતી નથી। જો તમારી પાસે આવી રીતના કોર્નફ્લેક્સ રેડી ના હોય તો તમે આપણે જે મકાઈના જે પૌવા આવે ને એનો પણ અહીંયા યુઝ કરી શકો છો। એના પછી આ સિરિયલ્સ આવે છે, આનો ટેસ્ટ છે ને થોડોક એવો સ્લાઇટ મીઠો એવો હોય છે, તો એને પણ હું ડ્રાય રોસ્ટ કરી લઈશ અને રાઈસ ક્રિસ્પ જે આવતા હોય ને એને પણ હું કરી લેતી હોઉં છું। બધું જ મેં અહીંયા ડ્રાય રોસ્ટ કરી લીધું છે। પછી તેલ મૂકીને આવી રીતના દાણાને એકદમ સરસ રીતના આપણે તળી લઈશું। તો જેવડો આખો મોટો બાઉલ છે એની અંદર હું આટલા તેલનો જ યુઝ કરવાની છું અને બસ બાકી જેમ આપણે વઘાર કરીએ ને બધું જ આપણે જે વઘાર છે ને જેમાં આપણે મમરાના બધા જે સિરિયલ્સ રાખ્યા હોય ને એની અંદર પોર કરી દેશું। જોઈ શકો છો ચેવડો એકદમ સરસ રીતના રેડી થઈ ગયો છે અને મીઠું દળેલી ખાંડ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો। તમારે એના બોક્સ જો જોવા હોય ને કે હું કેવી રીતના યુઝ કરું છું, કયા યુઝ કરું છું, તો પણ તમે લોકો મને કોમેન્ટ કરજો, હું તમારા લોકોની હારે નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ। 5, 6 hours now. Everybody smile. I'm totally explaining. અત્યારે અમે લોકો બસો જમવા માટે બેસી ગયા છીએ। થેપલા, સૂકી ભાજી, સુખડી ને બધું કટક બટક તો હોય જ હારા। અચ્છા, મીશાની લસ્સી છે અને થેપલા, રાઈટ મીશુ? Papa, મને હજી મેંગો લસ્સી પીવી। હેલો, તો સાંજના અત્યારે વાગ્યા છે 7 અને 6:45 તે એક્ઝેક્ટ અમે લોકો પહોંચી ગયા હતા। રસ્તો થોડો કટપટીયો છે
તો એ લોકો પણ મેપ મોકલી દેતા હોય છે અને ખૂબ જ સરસ જગ્યા છે. તો હું તમારા લોકોની હારે ડેફિનેટલી શેર કરીશ. અને અમે લોકો અહીંયા જ કેબિન પણ રાખી છે, જોઈ શકો છો આખી કેબિન છે. ચલો હું તમારા લોકોની હારે શેર કરું. આવીએ ને તો એટલા બધા મોર ને એવું બધું છે ને. જો અહીંયા જ તમને સામે જ એક મોર દેખાય છે. આ રહ્યો જો અહીંયા જ મોર છે. સી છે તો અહીંયાથી ના મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા આવીને એ લોકોએ કિચન ને આપી દીધું છે. બટ અમે લોકો કાલે નીકળી જવાના છીએ બીજી પ્લેસ માટે, તો મેં કાંઈ એવું લઈને આવ્યા નથી કે જેથી કંઈ બહુ ફેલાય જ નહીં. ડાઇનિંગ ટેબલ છે, આવી રીતના સરસ મજાનો રૂમ છે. અને આ જે છે એ રસ્તો છે, હું તમને જે કહું છું ને અહીંયાથી ને જઈ શકીએ. અને 2 રૂમ લીધા છે. તો અહીંયા આ છે નિશા બસ ઓકે. તો બસ નિશા ત્યાં જમ્પ મારે છે. એનો બેડ અત્યારે ફિક્સ કરી નાખ્યો છે. હા, અને એક અહીંયા એક આ બેડરૂમ છે. અને 2 રૂમ વચ્ચે એકચ્યુઅલી 1 આ વોશરૂમ છે. કેવું લાગ્યું મમ્મી? સરસ છે ને? કુદરતી વાતાવરણ છે. મચ્છર હશે. લેટ સી. હા, વૃંદાવન ગાય ને એવું બધુંય છે. Like every place, like peacocks, cows, now so many more. જોવાનું રસ્તામાં ના હોય તો યા બહુ જ સરસ હતું ને. ઓકે, તો અહીંયા બસ આ બધો સામાન આવી રહ્યો છે. આપણે ગાડી શકીએ. યા હમણાં આપણે બેટા બધું જોઈએ ને ત્યારે મમ્મા વિડીયો બનાવશે. બધું અહીંયા સામાન અમારો આવવા મંડી ગયો છે. How do you open this? મિશુ એ મિશુ એવું ન ઓપન કર બેટા, મચ્છર આવી જશે. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે. થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને હજી નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હું જ આવીશ સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.